રાજ્યમાં બોર્ડની પરીક્ષા દરમિયાન મળતી જે બોમ્બની ધમકીઓ છે તેને પહોંચી વળવા માટે સરકાર હવે એક્શનમાં આવી છે। બોર્ડની પરીક્ષા શરૂ થાય તે પહેલા ગૃહ વિભાગ, પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગની બુધવારે એક મહત્વની બેઠક મળી। આ બેઠકમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની જો ધમકી ભર્યા ઈમેલ આવે તો તે ઘટનાને લઈ કેવી રીતે પગલાં ભરવા તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। બેઠકમાં નક્કી કરાયું છે કે આવી ધમકી ભર્યો ઈમેલ આવે તો તુરંત જ પરીક્ષા કેન્દ્ર ખાલી કરાવી પરીક્ષાર્થીઓને છોડી દેવામાં ન આવે। પોલીસ ધમકીને કેવા પ્રકારની ધમકી આપવામાં આવી છે અને તેની ગંભીરતા કેટલી છે તે અંગે નિર્ણય લે તે પછી જ કોઈ ચોક્કસ પગલાં ભરવામાં આવશે। પેપર લીક, કોપી કેસ અને અન્ય ગેરરીતિ સહિતની બાબતે જે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે તેનું પણ પાલન કરવામાં આવે તે પ્રકારનો સમાવેશ બેઠકમાં કરવામાં આવ્યો હતો, તે અંગે પણ ચર્ચા કરવામાં આવી। રાજ્યના શિક્ષણ સચિવે કહ્યું કે કોઈપણ ચેતવણીને હળવાશથી લેવાની જરૂર નથી। જો કોઈ ચોક્કસ સ્થળેથી આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ આવશે અથવા તો કોઈ ચોક્કસ સ્થળને લઈ ચેતવણી હોય તે પરીક્ષા કેન્દ્ર હશે તો સંબંધિત અધિકારી તેની પૂરતી તપાસ કરે અને તે પછી જ કોઈ નિર્ણય લેવાશે। મે 2024થી ફેબ્રુઆરી 2026 દરમિયાન સ્કૂલ, કોર્ટ અને એરપોર્ટ જેવા સંવેદનશીલ વિસ્તારોને કુલ 18 વખત ધમકી મળી ચૂકી છે। આ દરમિયાન 4 વખત સ્કૂલોને, 6 વખત હાઈકોર્ટ સહિતની અદાલતોને અને સૌથી વધારે 8 વખત એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યા છે।